નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 19/3/2026. તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ બપોરે 12:05 થઈ છે મોટી જાહેરાત. તો પેન્શનરો માટે થઈ છે 24 કેરેટ સોના જેવી જાહેરાત. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે અને આવી નવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ તમારા માટે ખૂબ અગત્યના વિડીયો અપલોડ થતા હોય છે. તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો. તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. તો ભૂતકાળના વલણોને ધ્યાનમાં રાખીને સરકાર માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં તેની જાહેરાત કરે તેવી શક્યતા છે. તો આ વધારાથી લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે મિત્રો. તો ખાસ કરીને મોંઘવારી ભથ્થાની વાટ આજકાલ દરેક પેન્શનરો અને કર્મચારીઓ જોતા હોય છે. તો ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરોની, તો તેમની રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવાની છે અને તેને ટૂંક સમયમાં હવે સારા સમાચાર પણ મળવાના છે. તો ભૂતકાળના વલણોને જોઈએ તો સરકાર ખાસ કરીને માર્ચના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં તેની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. તો આ વધારાથી લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં પણ વધારો થશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવાઈ રહી છે અને લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો સામાન્ય રીતે સરકાર હોળી અથવા તો દિવાળીની આસપાસ તેની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે માર્ચનો અડધો ભાગ પસાર થઈ ગયો હોવા છતાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો ખાસ કરીને જાન્યુઆરી 2026નો જે ડીએ વધારો છે તેની ખૂબ રાહ જોવાઈ રહી છે, તેમજ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને વાત કરીએ તો હોળી અને દિવાળીની આસપાસ તેની જાહેરાત થતી હોય, પણ આ વખતે માર્ચ મહિનો પણ અડધો પસાર થઈ ગયો છે, તેમ છતાં સરકાર દ્વારા તેની કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી નથી મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે. તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે, તો એક જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી. જોકે જાહેરાત સામાન્ય રીતે થોડા અઠવાડિયા પછી કરવામાં આવે છે. તો ડીએની ગણતરી AICPI-IWના 12 મહિનાના સરેરાશને આધારે કરવામાં આવતી હોય છે, જે કામદારોને ફુગાવાની અસરો સામે ગાદી પૂરી પાડે છે. તો અગાઉ આ જાહેરાત માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં કરવામાં આવી હતી મિત્રો. તો ખાસ કરીને ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. તો પહેલો વધારો છે તે જાન્યુઆરીથી અને બીજો વધારો છે તે જુલાઈથી કરવામાં આવતો હોય, પરંતુ સામાન્ય રીતે આ વધારાની જાહેરાત થોડા અઠવાડિયાઓ બાદ કરવામાં આવતી હોય છે. તો ખાસ કરીને AICPI-IWના જે 12 મહિનાના સરેરાશને આધારે દરેક કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે. તો ખાસ કરીને આ જાહેરાત માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં કરવામાં આવતી હતી. તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો 2025ના ડીએ વધારાની જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી, જ્યારે 2024માં તેની જાહેરાત 12 માર્ચે કરવામાં આવી હતી. તો જુલાઈ 2025ના ડીએ વધારાની જાહેરાત દિવાળી પહેલાં
1 ઓક્ટોબર 2025ના રોજ કરવામાં આવી હતી. તો આનો અર્થ એ છે કોઈ નિશ્ચિત તારીખ નથી, પરંતુ તહેવારોની આસપાસ જાહેરાત કરવાનો રિવાજ છે મિત્રો. તો ખાસ કરીને આપણે અગાઉ વાત કરી તેમ માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો માર્ચ મહિનામાં જ કરવામાં આવતો હોય છે, પણ કોઈ તારીખ નિશ્ચિત હોતી નથી. તો ખાસ કરીને મોટા મોટા જે તહેવારો આવતા હોય તેની આસપાસ જાહેરાત કરવાનો રિવાજ પહેલેથી ચાલ્યો આવે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ડીએ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે. તો આ ટ્રેન્ડને જોતા એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 માટે ડીએ વધારાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. તો સંભવત માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં. જો કે જાહેરાત ક્યારે કરવામાં આવે તે ધ્યાનમાં લીધા વિના વધેલો ડીએ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને કર્મચારીઓને બાકી રકમ મળશે. તો એઆઈસીપીઆઈ ડેટાને આધારે આ વખતે 2% વધારો અપેક્ષિત છે, જે ડીએ 58%થી વધારીને 60% કરી શકે છે. તો સરકારની મંજૂરી મળ્યા પછી જ અંતિમ નિર્ણય છે તે લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારો કર્મચારીઓના પગાર પર સીધી અસર કરે છે, કારણ કે તેમના મૂળ પગારના ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹30,000 છે, તો 2% ડીએ વધારાથી તેમને દર મહિને આશરે ₹600 વધુ મળશે. તેવી જ રીતે વિવિધ પગાર સ્તરના કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે, જેનાથી તેમની કુલ આવકમાં વધારો થશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.